પણ હે માં, હે તારો જે દુકારો ગયો ની હવે મને પાછો ન મળે સાહેબ. હા, આ દુનિયામાં બધું મળે સાહેબ, બે પાત્ર ન મળે, એક માં ન મળે અને એક બાપ ન મળે. બાપુ એક દુખો બહુ સરસ લખ્યો કે રામ અને કૃષ્ણ માતાઓ બહેનો બેઠા છે. દુનિયાના જીવનના બે પાત્રો છે સાહેબ, માં અને બાપ. રામ અને કૃષ્ણ અમર પેરે ઉજળા, કારણ કે રામ છે સારા કપડા પહેરે કારણ કે એને માં છે, કૃષ્ણ છે સારા કપડા પહેરે કારણ કે એને માં છે. રામ અને કૃષ્ણ અમર પેરે ઉજળા, પણ ઓલા માં વિના મહાદેવને કોણ પહેરાવે કપડા, કારણ કે ભોળાનાથને માં નથી સાહેબ. હા, આ દુનિયામાં જેની માથે માવતરનો હાથ છે ને સાહેબ, હા, એને કોઈની બીક નથી. એટલે દેવાજ બાપુનું પોતે એમ કહેવાય 84 વર્ષે પોતાના જીવનની દોરી તૂટી છે. એનો પરિવાર અજીતભાઈ, ભરતભાઈ અને દેવાજ બાપુની સેવા કરવી ને તો બહુ આપણા માવતર છે, આપણે સેવા કરીએ કમલેશભાઈ, એ કઈ બહુ મહત્વની વસ્તુ નથી. પણ માણસ ઉજળો જ્યારે હોઈ શકે, નાખી અને આખો દી મેળવી જો હવાર થાય દહીં બની જાય, એનો કલર ન બદલે, એને મટકામાં નાખી અને વલોવી નાખો, એમાં ઘી ઉતરે, એનો કલર ન બદલે સાહેબ. જેનો કલર ન બદલે એ દુનિયામાં જીવી શકે. એમ છાશ જેવો, દૂધ જેવો જેનો પરિવાર, દૂધ માખણ જેવો જેનો સખત પરિવારને એમ કહેવાય. દેવાયત બાપુ જ્યારે આપણી વચ્ચેથી વ્યા ગયા તો ભગવાન શિવને પ્રાર્થના કરીએ, તત્પુરુષાય વિદ્મહી મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાય. ગમે ધર્મ પાળતા હોય સાહેબ, કાલે એની વિધિ થયા પછી શંકરે દીવો જાહે ને પછી જીવ અને શિવને સદગતિ મળી જાય. કાલે દીવો મૂકવા જવાનો હોય સાહેબ. એટલે ભગવાન શિવને પ્રાર્થના કરીએ, માં ભગવતી મોઢા ફાટી અને માવડી જતી છોરુડા દિયે સાથ દેતી ધરતી ધાવણ કરે ઓલી વાદળીએ વરસાદ. અરે રાકા થઈને રખડતા જેને ઝારના નહોતા જોર, મારી તારી મહેરથી આજ ભોગવે છપન ભોગ. એવી માં ભગવતીને પ્રાર્થના કરે કે જે જીવ તારા ચરણે આવ્યો છે ને સાહેબ, એને સદાય માટે સદગતિ આપજે. અને માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવો એ મહત્વનું છે. હા, પાણી ખમી જાય છે થોડી કામ જો. એટલે જે જીવાત્મા પાછળ હું તમે ભેગા થયા છીએ, જેના નામ ઉપર હું તમે ભેગા થયા છીએ, ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ. ત્યારે 84 વર્ષ પોતાની લીલી વાડી મૂકીને વ્યા ગયા છે. એ પાછળ ભોજન અને ભજન, એમાંના જે આજનો ભજનનો કલાકાર ન કહી શકે છે જીભથી નહીં, પણ જેને જીવથી ગાય છે. હા, જીભથી નહીં પણ જે જીવથી ગાય છે, જે સમજીને ગાય છે. હા,